નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. અમરેલીના રાજુલા પંથકનો વિડીયો વાયરલ થયો છે. રામપરા ગામમાં સાવજો ઘૂસ્યાનો વિડીયો હોવાની જાણકારી. સાવજો દિવાલ કૂદીને ગામની શેરીમાં પ્રવેશ્યા. રામપરા ગામની શેરીઓમાં રાત્રિ સમયે ખુલ્લેઆમ સિંહ જોવા મળ્યા છે. ગ્રામજનો દ્વારા સિંહને ગામથી દૂર ખસેડવા માટે માંગ ઉઠી છે. રાજુલા રેન્જમાં વન વિભાગ પાસે અપૂરતા સ્ટાફના કારણે વન વિભાગ લાચાર. અપૂરતા સ્ટાફના કારણે વન વિભાગની સ્થિતિ ગંભીર છે. બીજી તરફ સાવજોની આ લટાર જે ગ્રામજનો માટે ચિંતાનો વિષય બની છે. મોડી રાત્રે કઈ રીતે અહીં સાવજોના આંટાફેરા કેમેરામાં કેદ થયા તેના દ્રશ્યો આપ જુઓ. રામપરા ગામમાં સાવજો ઘૂસ્યાનો વિડીયો છે. જે એવી જાણકારી પ્રાથમિક જાણકારી એવી છે કે દિવાલ કૂદીને સાવજો આ ગામમાં આવી ગયા. સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. રાજન, આ એક બાદ એક વિડીયો જે આવી રહ્યા છે, સાવજોની લટાર જોવા મળી રહી છે, શું હકીકત? દીપા, આમ તો સામાન્ય રીતે રેવન્યુ વિસ્તારમાં સિંહોના આંટાફેરા હવે ખૂબ વધી રહ્યા છે. સિંહોની સંખ્યા પણ રેવન્યુ વિસ્તારમાં વધી રહી છે. પરંતુ જે રીતે ગ્રામ્ય વિસ્તારમાં સિંહો ઘૂસી રહ્યા છે તે ચિંતાનું કારણ છે. અને તેની પાછળનું સૌથી મોટું કારણ જવાબદાર હોય તો એ છે કે વન વિભાગમાં અપૂરતો સ્ટાફ. સ્થાનિક લેવલે જે બીટગાર્ડ કે ટ્રેકરો હોવા જોઈએ તેની ઘટના કારણે સાવજો હવે આરામથી ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસી આવે છે. રાજુલા તાલુકાના રામપરા ગામે તો છાસવારે આ પ્રકારની ઘટના બને છે. આ ગામના સરપંચ દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે કે સિંહો હવે ખૂબ જોખમી બની રહ્યા છે તેમના ગામ માટે, તેમને દૂર ખસેડવામાં આવે. પરંતુ વન વિભાગ દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ. ગઈકાલ રાતના જે વિડીયો સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે દિવાલ કૂદી અને ગામમાં સિંહો ઘૂસી આવે છે અને આરામથી લટાર મારી રહ્યા છે. દીપા, આભાર રાજન જાણકારી આપવા માટે. ગીર અને આસપાસના વિસ્તારોમાં તાજેતરમાં સિંહોના શંકાસ્પદ મૃત્યુના બનાવો સામે આવતા સમગ્ર રાજ્યમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે. આ મુદ્દે જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં લગભગ 20 વર્ષ સુધી સેવા આપનાર અનુભવી વેટરનરી તબીબ ડોક્ટર CN ભુવાએ ઈતરડીજન્ય રોગો બેબેસિયા સંક્રમણ વિશે જાણકારી આપી છે. તેમનું કહેવું છે કે સિંહોના મૃત્યુના પાછળના વૈજ્ઞાનિક કારણો સમજવાની જરૂર છે. તેમના જણાવ્યા અનુસાર ઈતરડી એક બાહ્ય પરોપજીવી જીવ છે જે સિંહ સહિત અનેક વન્ય પ્રાણીઓના શરીર પર ચોંટીને તેમનું લોહી ચૂસે છે. તેમાં પણ બેબેસિયા નામક રોગ ઈતરડીના માધ્યમથી એક પ્રાણીમાંથી બીજા પ્રાણીમાં ફેલાય છે. ઈતરડી સામાન્ય રીતે ચોમાસા બાદનો સમય તેના માટે વધુ અનુકૂળ હોય છે. વરસાદ પછી ઉગી નીકળેલી વનસ્પતિ અને ભેજયુક્ત વાતાવરણ ઈતરડીના વિકાસ માટે સાનુકૂળ બને છે. બેબેસિયા છે ને એક ઈતરી નામનું એક એક્ટોપેરાસાઇટ જેને કે બાહ્ય જે જાનવર હોય ને એના પોટા હોય શરીરમાં એનાથી ફેલાય. અને ઈતરી છે એ ચોમાસા પછી ઘાસ સુકાઈ જાય એમાંથી એનું બ્રીડિંગ થાય. અત્યારે ઘાસ સુકાયેલું હોતું નથી, હવે તાપ છે, ગરમી છે, એમાં બ્રીડિંગ થાય જ નહીં. એટલે બેબેસિયા એમ જોઈએ ને તો જેમ મચ્છર મેલેરિયા દર્દી હોય એને કરડે અને એ પછી બીજાને કરડે ત્યાં ફેલાતું હોય, એવી રીતે ઈતરી છે એ બેબેસિયા વાળું જાનવર હોય એને કરડે અને બીજાને ટ્રાન્સમિટ કરે. સાયબર ગુનાઓ રોકવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 શરૂ કરવાનો આદેશ. નાયબ મુખ્યમંત્રીએ તમામ અધિકારીઓને આ કડક આદેશ આપ્યા છે. ઓપરેશન અંતર્ગત રાજ્યભરના તમામ જિલ્લાઓમાં મ્યુલ એકાઉન્ટ પર સર્જિકલ સ્ટ્રાઇક કરાશે. નાગરિકો સાથે થતા સાયબર ફ્રોડને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વની બેઠક યોજાઈ. બેઠકમાં સાયબર ક્રિમિનલ્સની કમર તોડી નાખવા કડક પગલાં લેવા આદેશ અપાયા. ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવ ખાસ ઉપસ્થિત રહ્યા. તેમની સાથે અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા. આ ઉપરાંત તમામ શહેરોના પોલીસ કમિશનર આ કોન્ફરન્સમાં હાજર રહ્યા. તમામ જિલ્લાના પોલીસ વડાઓએ પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભાગ લીધો. નાગરિકોને સાયબર ફ્રોડથી બચાવવા કડક કાર્યવાહીના આદેશ અપાયા. અમદાવાદ શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડોના ખર્ચ કરવામાં આવ્યા છતાં આજે પણ શહેરમાં 100 થી વધુ વોટર લોગિંગ સ્પોટ યથાવત છે. એએમસીના દાવા મુજબ શહેરમાં 147 વોટર લોગિંગ સ્પોટ હતા, જેમાં ગત ચોમાસાના અનુભવ બાદ શહેરમાં 39 સ્પોટ પર હાલ કામગીરી પૂર્ણ કરાઈ છે અને હજુ પણ 108 જેટલા વોટર લોગિંગ સ્પોટ પર કામગીરી ચાલુ છે. એએમસી ઇન્ચાર્જ સિટી ઇજનેર
વિજય પટેલનો દાવો છે કે શહેરમાં જો એકસાથે વરસાદ પડશે તો શહેરમાં પાણી ભરવાની શક્યતાઓ રહેશે, પરંતુ ઝડપથી પાણીનો નિકાલ થશે તેવી વ્યવસ્થા કરાઈ છે. શહેરમાં 171 રોડ પર સેટલમેન્ટ થવાની પણ શક્યતાઓ. સિંધુ ભવન રોડ પર પાણી સત્વરે નિકાલ વ્યવસ્થાની માંગ કરાઈ છે અને કર્મચારીઓ એવી કામગીરી પણ કરી છે કે ફટાફટ પાણી નીકળી જાય. શહેરમાં આવેલા અંડરપાસમાં વિશેષ પંપ મૂકી પાણીનો નિકાલ કરાશે. આ ઉપરાંત શહેરના તળાવોને ઇન્ટરલિંક કરવામાં આવ્યા છે, જેથી જે વિસ્તારમાં આવેલા મોટા તળાવોમાં પાણી છોડવામાં આવશે. તાજેતરમાં અલગ અલગ ઝોન વાઇઝ ટોટલ બીજા રાઉન્ડની અંદર જે વોટર લોગિંગ સ્પોટ હતા અથવા તો જરૂરિયાત મુજબની જે કેચપીટ વધારાની જરૂરિયાત હતી, બીજા રાઉન્ડમાં પણ કેચપીટ અને સેક્શન સફાઈની કામગીરીમાં 7581 કેચપીટ બીજા રાઉન્ડમાં પૂર્ણ કરેલ છે. 108 વોટર લોગિંગ સ્પોટ જે રિમેનિંગ રહેતા હતા એની અંદર અલગ અલગ જગ્યાએ કોઈ જગ્યાએ નવી પાઇપલાઇન નાખવાની, કોઈ જગ્યાએ સીસીટીવી ડિસિલ્ટિંગ કરવાની વગેરે કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. હવે આગળ વાત ચોમાસા પહેલાની સટાસટી વિશે. 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ અમદાવાદના ધંધુકામાં 3.8 ઇંચ વરસાદ ખાબક્યો. ઉમરપાડામાં 2.8 ઇંચ, ખેડામાં 1.8 ઇંચ વરસાદ વરસ્યો. માતર અને લખતર તાલુકામાં 1.6 ઇંચ વરસાદ ખાબક્યો. ચુડામાં 1.6 ઇંચ વરસાદ ખાબક્યો. નડિયાદમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો. વાલોડમાં અને હાંસોટમાં 1.2 ઇંચ વરસાદ નોંધાયો છે. વાવ થરાદથી સમાચાર. ભારે પવન ફૂંકાતા પતરા ઉડ્યા છે. થરાદના જાણદી ગામે પતરાનો શેડ ઉડ્યો. પતરાનો શેડ ઉડતા ખેડૂત પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. તો પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે જે વરસાદ ખાબક્યો છે ગુજરાતમાં, પરંતુ તે પહેલા જે પવન ફૂંકાયો હતો તેણે ખૂબ જ તારાજી સર્જી છે. વાવ થરાદથી આ તસવીરો સામે આવી કે જ્યાં જાણદી ગામે એક ખેડૂત પરિવાર આ પતરાના શેડ નીચે પોતાનું ઘર વસાવીને રહેતું હતું, અને પરંતુ આ જે તોફાન આવ્યો તેણે બધું જ નેસ્તનાબૂદ કરી નાખ્યું, તબાહી મચાવી દીધી. ખેડૂત પરિવાર અત્યારે મુશ્કેલીમાં મુકાયો છે. કેવી રીતે આ ચોમાસાની સિઝન નીકળશે જે 15 દિવસમાં આવવાની છે? બનાસકાંઠાથી સમાચાર. વીજળી પડવાથી ભેંસનું મોત નિપજ્યું છે. કાંકરેજ તાલુકાના આકોલી ગામની ઘટના. ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે જે વરસાદ વરસ્યો તે બાદ ભેંસનું મોત નિપજ્યું. વાવાઝોડામાં ખેતરમાં બનાવેલા શેડના પતરા ઉડ્યા. ભારે પવનથી અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા. ખેડૂતોના બાજરી જેવા પાકમાં પણ નુકસાન. ખેડૂતો પશુપાલકોને થયેલ નુકસાનને લઈ તંત્રને જાણ કરાઈ. નુકસાનીને લઈ ખેડૂતોની સરકાર પાસે સહાયની માંગ. કાંકરેજ તાલુકાના આકોલી ગામની ઘટના કે જ્યાં ભેંસનું મોત થયું છે. વીજળીના કડાકા સાથે જે વરસાદ ખાબક્યો તેમાં ભેંસ પર વીજળી પડતા જ ભેંસનું મોત થયું. આકાશી વીજળી કાળ બનીને ભેંસ પર ત્રાટકી અને તેનું મોત થયું. બનાસકાંઠામાં તોફાની વરસાદથી મોટું નુકસાન થયું છે. ડીસા માર્કેટ યાર્ડમાં અનાજની બોરી પલળી. ડીસા માર્કેટ યાર્ડમાં વેપારીઓની બેદરકારી સામે આવી. તંત્ર દ્વારા માર્કેટ યાર્ડ અને ખેડૂતોને માલ સુરક્ષિત રાખવા સૂચના અપાઈ હતી. સૂચના છતાં ડીસા માર્કેટ યાર્ડમાં મગફળી, રાયડો અને બાજરી ખુલ્લામાં જ રાખવામાં આવી. ગત મોડી રાત્રે પડેલા વરસાદમાં મોટી માત્રામાં કૃષિ પેદાશો પલળી ગઈ. માલ પલળતા વેપારીઓ તેમજ ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડશે. બનાસકાંઠાની 3 અલગ અલગ તસવીરો હવે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં આજે વરસાદ વરસ્યો તેણે કઈ રીતે તબાહી મચાવી છે તે આપ જોઈ શકો છો. વાવ થરાદમાં એક ખેડૂતનું પતરાનું ઘર જે આજે તોફાન આવ્યો તેમાં તબાહ થઈ ગયું. બીજી તરફ વીજળી પડવાના કારણે ભેંસનું મોત થયું. અને ડીસા માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો છે. ખુલ્લામાં અહીં બોરીઓ પલળી ગઈ, જે બાદ ખેત પેદાશોની શું દુર્દશા થઈ છે તે આપ અંદાજ લગાવી શકો છો. મગફળી, રાયડો, બાજરી ખુલ્લામાં રાખવામાં આવ્યા હતા. પહેલાથી આગાહી હતી, પહેલાથી સૂચના આપી દેવામાં આવી હતી, પરંતુ વેપારીઓની બેદરકારીના કારણે આ સ્થિતિ સર્જાઈ. સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કિશોર, આ બનાસકાંઠામાં તો જે વરસાદ વરસ્યો છે તેના કારણે અનેક સમસ્યાઓ. ચોક્કસથી બનાસકાંઠા જિલ્લામાં જે વરસાદ વરસ્યો છે અને ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે જે વરસાદ આવ્યો છે
તેને લઈને અનેક સમસ્યાઓ પણ જોવા મળી રહી છે। કેટલાક વિસ્તારો અને ગ્રામીણ વિસ્તારોમાં શેડ અને પતરાઓ પણ ઉડ્યા છે, તો બીજી તરફ ડીસા માર્કેટ યાર્ડમાં કમોસમી વરસાદમાં બેદરકારી સામે આવી છે। ડીસા માર્કેટ યાર્ડમાં સૂચના આપવામાં આવી હતી કે ખેડૂતોએ અથવા વેપારીઓએ જે માલ છે તે ઢાંકીને રાખો અથવા પતરાના શેડમાં રાખો, છતાં પણ જે અનાજ અને જણસી જે ખુલ્લામાં પડી હતી તે વરસાદ પડવાના લીધે પલળી ગઈ છે। મહત્વની વાત તો એ છે કે માર્કેટ યાર્ડમાં પડેલ મગફળી, રાયડો અને જે બાજરીની જે જણસી છે તે ખુલ્લામાં રાખવામાં આવી હતી તે પલળી છે, અને તે પલળતા અત્યારે તો ખેડૂતો તેમજ જે વેપારીઓનો આ માલ હતો તે વેપારીઓને પણ અત્યારે તો નુકસાન જોવા મળી રહ્યું છે। વરસાદની આગાહી હોવા છતાં પણ માલ ઢાંકવાની કે સુરક્ષિત જગ્યાએ ખસેડવાની જગ્યાએ ખુલ્લામાં જ મૂકવામાં આવ્યો હતો, અને આ બેદરકારીના લીધે ડીસા માર્કેટ યાર્ડની અંદર ખેડૂતો અને વેપારીઓની જણસી તેમજ અનાજ પલળ્યું છે। દીપા, આભાર કિશોર જાણકારી આપવા માટે। વાવ થરાદ પંથકમાં મોડી રાત્રે વરસાદ ખાબક્યો, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાયો છે। ભારે પવન ફૂંકાતા પાકને નુકસાન પહોંચ્યું। ઊભી બાજરી આડી પડી જતા નુકસાન થયું છે। કાપણી કરાયેલ અને ઊભા પાકને નુકસાન પહોંચ્યું। ખેડૂતો ચિંતિત બન્યા છે। જમડા, લોરવાડા, વામી સહિતના અનેક ગામડાઓમાં વરસાદે તારાજી સર્જી છે। કાપણી કરીને રાખવામાં આવેલો પાક જેની ઉપર આજે વરસાદ છે તે તબાહી લઈને આવ્યું, તારાજી લઈને આવ્યું, કારણ કે વીજળીના કડાકા ભડાકા સાથે આ વરસાદે ઊભી બાજરી જેને આડી પાડી દીધી છે, કાપણી કરાયેલ પાકને પણ નુકસાન પહોંચ્યું છે। ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। મહા મહેનતે આ પાકનું સિંચન ખેડૂતો કરતા હોય છે અને હવે તેને પર પાણી ફરી વળ્યા છે। વાવ થરાદ પંથકમાં પવન સાથે વરસાદ વરસ્યો, ગાજવીજ સાથે રાત્રે વરસાદ ખાબક્યો। થરાદના ગ્રામ્ય વિસ્તારોમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ। પઠામણા ગામમાં ભારે પવનના કારણે દુકાનો અને મકાનના પતરા ઉડ્યા છે, લોકોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। એકાએક જે આ વરસાદ આવ્યો અને એ પહેલા પવનની ગતિ પણ ખૂબ જ તીવ્ર હતી, તોફાનની અનુભૂતિ થતી હતી, જાણે કે મિની વાવાઝોડાએ અહીં તબાહી મચાવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે।